1 ગ્લાસ પાણી, એની અંદર થોડુંક મીઠું નાખીશું. ત્યારબાદ તેમાં કોબીજ, ફ્લાવર, વટાણા અને બટાકાને બાફવા મૂકી દઈશું. એને 2 વિસલ થવા દઈશું. હવે 2 થી 3 કાંદા લઈ એની પેસ્ટ બનાવીશું. હવે ટામેટાની પેસ્ટ બનાવીશું. હવે આપણે જે ફ્લાવર, બટાકા એ બધું બાફ્યું હતું એને મેશ કરી લઈશું. તો મેશ કરેલું છે તે કાંદાની પેસ્ટ, ટામેટાની પેસ્ટ, પાઉંભાજી મસાલો. હવે આપણા રૂટીન મસાલા મરચું, હળદર, ધાણા જીરું, મીઠું. હવે એક પેનમાં તેલ લઈશું 3 થી 4 ચમચી. તેમાં આપણે નાખીશું આખા મસાલામાં જીરું, લવિંગ, મરી, તમાલપત્ર. હવે એ થઈ જાય ત્યાર પછી આપણે નાખીશું કાંદાની પેસ્ટ અને એને થોડીક સાંતળીશું લાઇટ પિંક થાય ત્યાં સુધી. આપણી કાંદાની પેસ્ટ થઈ ગઈ છે. હવે એની અંદર નાખીશું ટામેટાની પેસ્ટ. હવે એને થોડીવાર ચડવા દઈશું. ત્યારબાદ આપણે જે મસાલા લીધા હતા રૂટીન મસાલા એની અંદર થોડુંક પાણી નાખીને પેસ્ટ બનાવીશું. પાણી નાખીને પેસ્ટ બનાવવાથી એનો કલર એવો ને એવો રહે છે જેથી સબ્જી સારી થાય. હવે એમાં ઉમેરીશું પાઉંભાજી મસાલો, એને પણ મિક્સ કરી દઈશું. હવે આપણી કાંદા અને ટામેટાની પેસ્ટ થઈ ગઈ છે. હવે એની અંદર નાખીશું આપણે આપણો મસાલો શેકાઈ ગયો છે. હવે એમાં આપણે નાખીશું બટાકા અને ફ્લાવરની જે મેશ કરેલું હતું તે. હવે એને થોડીવાર થવા દઈશું. હવે લાલ મરચાંની તરી નાખી છે એને થોડીવાર થવા દઈશું. પાઉંભાજી તૈયાર છે. હવે તેમાં થોડી કોથમીર નાખીશું. તમે પણ આ પાઉંભાજી ટ્રાય કરજો અને મને જણાવજો કેવી બની છે.